જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ આ ઘોડો લઈ જાય, અને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ આ સફરજન લઈ જાય. લાલા, તો જે આવે એ આમ એક બાજુ ઘોડો બાંધ્યો છે ને એક બાજુ સફરજનનું આખું ટોપલું ભર્યું છે. સફરજન લઈ જાય. એક જણો આવ્યો, મહારાજ ઘોડો આપી દો. ઘરમાં તારું, અરે આપણું જ હાલે ને, એનું થોડું હાલે. આપણે કહીએ ચૂપ એટલે ચૂપ. વાહ, શાબાશ. મહારાજે એના આમ તમે જુઓ એમ એટલો બધો આમ નવાજો. શાબાશ. એક માણો મારા આખા રાજ્યમાંથી એક નીકળ્યો જે ઘરમાં પોતાનું હાલતું હોય. લઈ જા ઘોડો. બાકીના બધા સફરજન લઈ ગયા. જાહેરમાં સ્વીકારવું અઘરું છે આ. હે ને રાજુભાઈ? એટલે તમે એવું ન માનતા સફરજનની વાત છે હો. આ તો મને એનો ચહેરો દેખાડો એટલું નામ બોલી ગયો એનું. તો તમારું ગામ કયું છે? કુકરવાડા ને? તો આની વાત જ નથી, તમારું ઉપાધિ જ નથી. આ તો મહારાજને થયું આપણા રાજ્યમાં એક મરદ નીકળ્યો જેના ઘરમાં પુરુષનું હાલે છે. ઘોડો લઈને ગયો, આંગણામાં ઘોડો બાંધ્યો. ઘરવાળીને એનો છોકરો બે બરાબર ઓસરીને કોરે બેઠા બેઠા રમતા હતા. બોલી પૂછું, આ ઘોડો? અરે હા, કેમ? અરે મહારાજે આપણા નગરના આખા બધા પુરુષોને બોલાવીને પૂછ્યું કે જેના ઘરમાં સ્ત્રીઓનું હાલતું હોય, પત્નીનું હાલતું હોય એ સફરજન લઈ જાય, અને જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય. હું ઘોડો લઈને આવ્યો. ઘરમાં કોનું હાલે? તમારું. પત્ની કીધું તમારું. હા, તો એટલે તો ઘોડો લાવ્યો. પણ સાચું કહું, તમે ઘોડો લઈ આ વાત બરાબર છે. તમે રૂપાળા, હું રૂપાળી, આપણો છોકરો રૂપાળો, અને તમે ખાલી ઘોડું કાળું લઈ, એક ઘોડો લઈ આવો ખાલી. જાઓ, તમે ઘોડો ધોળો લઈ આવો. આવો આવો તગડક તગડક કરતા મહારાજ પાસે. મહારાજ, હા આ ઘોડો કાળો નહીં સફેદ આપો. કેમ? તો કહે છે હું કાળો ઘોડો લઈને ગયો અને મારા પત્ની બધા અમે જોયું તો મારા પત્ની કીધું કે તમે રૂપાળા, હું રૂપાળી, આ છોકરો રૂપાળો ને એક આ ઘોડો કાળો, એટલે મને ધોળો ઘોડો આપો, આ લઈ લ્યો. મહારાજ કહે છે ઘોડો મૂકી દે, સફરજન લેતો જા.